ધીરજલાલ કાપડિયા અમારો મિત્ર, ઓનેડી પ્રેમના ચશ્મા પહેરે, પાંચી પાડીને વાળ ઉડે, મૂળ ગુજરાતીનો વિષય લઈને BA માં પાસ થનાર ગામનો પહેલો ગ્રેજ્યુએટ. અમારા ગામે એનું સન્માન કર્યું. ધીરુ સ્ટેજમાંથી બેઠો, બધા એની પ્રશંસા કરીને પ્રતિભાવમાં ધીરુએ એક ભાષણ કર્યું ને, નાચ આખીમાં ડંકો દેવાય. હકપડના મીડિયા કાગળ આવો, પણ ધીરજલાલ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે. બોલા કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિયાની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડીએ ચડી ગયો. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું. હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. 4 વર્ષ ગયા ઇન્ટર. પછી જેવ માથે આવી ગયો, હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસ નો મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે છે, અને હવે એમ કે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં કોકને લગ્ન હોય, ઢોલ મંડે વાગવા, ઢીલું વાજવા દોડે. કંઈક બીજી શેરીમાં વગાડો. બોલા કે લગ્ન અમારી અહીંયા, ઢોલ બીજી શેરીમાં વગાડવા છે એમ. તારા દખે ગામમાં જાગરણ હોય તે બહાર ગામ વયો જાય. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. અમારું ગામ થાનગઢ છે ને, એમાં 43,000ની વસ્તી છે ને 250 સિરેમિકના કારખાના છે. માથાદીઠ આવકમાં ગુજરાતમાં પ્રથમ નંબર ને ભારતમાં 3જા નંબરનું ગામ. રોજ 8 મોટર રાજકોટથી થાન આવે ને થાનથી રાજકોટ જાય. મારે જેઠિયા મુંબઈ રહે ને પાછા ઉનાળામાં થાન આવે. ઉત્તમચંદ શેઠનો આલાગ્રાન બંગલો ને એનું લેટેસ્ટ લેટ્રિન ને એમાં વળી ઓલો ટીશ્યુ પેપરનો રોલ ખલાસ થઈ ગયો. એ નોકરને કે જા લાતીએ જઈને દે. બોલો કે જાતિવાળાને કે ટીશ્યુ પેપરનો રોલ આપો. ઓલા કે એવું કઈ નથી, એમરી પેપર છે. બે દી હલાવો એમ. બે દી હલાવો તો મંગાવી દઈ રાજકોટથી એમ. આવી આ મારો વિષય છે. અને આજથી 45 વર્ષ પહેલા એવી ધોન મનમાં સવાર હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખીને સહકુટુંબ બેન માણી શકે એવું નિર્દોષ હાસ્ય સર્જવું અને રજૂ કરવું. અને એને 45 વર્ષ યાર હતો. લોકો મને યાદ કરાવી દે, ઓડિયન્સો. હું ભૂલી જાઉં તો વડે મને યાદ કરાવી દે. પણ પાયામાં ગાંધીજીની વાત મેં સ્વીકારી હતી કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. મનુભાઈ પંચોળી, સમર્થ સાહિત્યકાર, દર્શક, એણે મને સમજાવ્યું હતું કે હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવું. અને કવિ સુંદરમ મને એવું કીધું હતું કે તમે બોલો છો એમાં ભરપૂર આનંદ છે, એક સત્ય એમાં ઉમેરો. એટલે જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા. એક જણો મને કે ખારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા, શું કરવું? મેં કે જેના ઉછીના લીધા એને લઈ ગયો. અને શાંતિથી વિચારો તો એ સાચી વાત છે. पीपा पाप ने कीजिए पुण्य किया सो बार, जो किसी से ना लिया तो दिया सो बार.